જ્યારે આપણે જાડા હોઈએ છીએ, વજન વધારે હોય છે, ત્યારે લોકો એક પણ મોકો નહીં છોડે ટોન મારવા માટેનો કે જાડા કહેવા માટેનો કે કેવો જાડો છે, ખાવા પીવામાં ધ્યાન રાખ. પણ જ્યારે આપણે ફિટ થઈએ છીએ મહેનત કરીને, ત્યારે એ લોકો કહે છે કે પહેલાં કેવો જાડો હતો. અને કદાચ આપણે ફિટ થઈ પણ જઈએ છીએ, શેપમાં આવી જઈએ છીએ, તો લોકો કહેશે કે કંઈ ડાયાબિટીસ શુગર તો નથી ને, કોઈ રોગ બીમારી તો નથી આવીને, કે ટેન્શન વેન્શન તો નથી ને, ખાવા પીવાનું રાખ, કેવો દુબળો લાગે છે, નથી સારો લાગતો. તો મોરલ ઓફ ધ સ્ટોરી શું છે? લોકોનું કામ છે કેવું જાડા હશે તો પણ આપણે ખુશ નહીં રાખી શકે, અને કદાચ ફિટ થઈએ છીએ તો પણ પોતાની જે સમજદારી છે આપણા ઉપર નાખવાના છે. તો આપણે જોવાનું છે કે આપણી બોડીને કેટલો આપણે પ્રેમ કરીએ છીએ, આપણી હેલ્થ, આપણી ડાયટ, આપણી ફિટનેસ, એના ઉપર ધ્યાન રાખવું જોઈએ. અને આઈ પ્રોમિસ કે અગર પ્રોપરલી તમે ધ્યાન આપો છો તો ફેમિલીને પણ ખુશ રાખી શકીએ છીએ અને આપણે આપણા કામ ઉપર પણ ફોકસ રાખી શકીએ છીએ. સો બી ફિટ, બી હેલ્ધી એન્ડ સ્ટે ફિટ.